બા લુગડા ધોઈને ગયા છે, મારા પપ્પા ને મારા બાપા શીખી તો ગયું છે એટલે પહેલી દિવાળી જ છે. ત્યારે વાગી ગયા છે રામ રામ, જય માતાજી બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં ને? આપણે પણ એકદમ મજામાં છીએ ને અત્યારે સિરાવી કરવી ને વાડીએ આવતા રહ્યા છીએ રોજની જેમ રૂટીન વર્ક અમારું. કેમ કે વાડિયા ડુંગળી પારવાનું કામકાજ ચાલે છે એટલે આપણે રોજ વાડીએ વહી આવીએ. અને અત્યારમાં રાહુલ ને એ માનવ બે ભાઈ મારે હાર્યા છે અને એને બા ઘરે છે, કપડાં ધોવે છે. કપડાં ધોઈને પછી પાછા વાડીએ આવશે. અને ખાસ તો મિત્રો અમારી ચેનલમાં ઘણા નવા મિત્રો આવ્યા છે, એ બધાનો દિલથી આભાર અને એ બધાનો અમારી ચેનલમાં સ્વાગત છે. કે આવો પધારો અને અમને સપોર્ટ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવો નવો સપોર્ટ અમને આપતા રહેજો. અને અમારા જૂના વિડીયો છે એ પણ સમય મળે તો જોઈ લેજો. અને અમારી ચેનલ ઉપર તમને કેવા વિડીયો જોવા ગમે એ ખાસ કમેન્ટમાં કહેજો, એટલે આપણે એ પ્રમાણે વર્ક કરતા રહીશું. જોકે અત્યારે તમે અમારી ડેઈલી રૂટીન લાઈફ છે એના વિડીયો તમને બતાવી છે કે અમે સવારથી સાંજ સુધીમાં હું કાર્ય કરવી છે, એનામાં બધા વિડીયો આપણે બનાવીએ છીએ. તો તમને કેવા વિડીયો જોવા ગમે છે એ અમને કમેન્ટમાં કહેજો અને વિડીયોમાં બના રહેજો. 2 દિવસથી મિત્રો વાતાવરણ છે ને બે પાછો પલટો આવી ગયો છે, ત્યારમાં વાદળા થઈ ગયા છે બધા. તમને એ પણ બતાવી દઉં કે અત્યારનું વાતાવરણ કઈ રીતનું છે એ બધું એમ. તો અત્યારે જો આ બધા વાદળા થઈ ગયા છે અને ગોરમ ભારેખું બધું થઈ ગયું છે, ઠંડુ ઠંડુ વાતાવરણ છે. એક ધારું ચોખ્ખું વાતાવરણ કાંઈ રહેતું નથી, એમાં મોલાજ કાંઈ સારી થાય નહીં કંઈ. અને અડધી ડુંગળી આજે પરાઈ જાય છે, ધીમે ધીમે ઘરના પારવીએ છીએ. આવું બધું અમારું કામકાજ ચાલે છે. અને રાહુલ અને માનવને બપોરે 12:30 ભણવા જવાનું હોય એટલે ઈવડે લોકો બપોરે 12:30 સુધી અહીંયા રહે ને પછી અહીંયા જશે ભણવા. હાલો મિત્રો, આપણે હવે કામે લાગી જવી, કારણ કે આપણે હમણાં માટા માર્યા કરશું તો કામ પૂરું કાંઈ થશે નહીં કંઈ. તો ધીમે ધીમે આપણે આપણું કામ ચાલુ કરી દેવી હવે. મારા બા લુગડા ધોઈને ગયા છે, મારા પપ્પા ને મારા બાપા રે છે. હવે મારે રામ છે ભણવા ને માનું આમ રમે છે. સયા બહુ છે કારા હું? હા, ખડ નથી પણ સયા ને સિંગુ ને અરોડા બે બહુ છે. રાહુલ મને તો વાહે રાખી દીધો ભાઈએ. વાંચ રાખે ને ખભો પારો ગામે રાહુલ અબબ સયા ક્યાં ઉડાઈ દે રહી હોય કારા હું? હા. રાહુલ છે તારી પેલા પાંદડું છે ને પાંદડાને એટલે કે પંપોડા બનાવતા મને આડે રાખી ગા. રાહુલ ને માનવ બે અહીંયા રમે છે, એને બા અહીંયા પારે છે ને આપણે બે રામપા ઉતાર્યા છે. ને પવન બહુ આવે છે, આજ વિડીયોમાં પવન બહુ લાગશે તમને, કારણ કે માયક તો આપણી પાસે છે નહીં કંઈ. નાવડાને બપોરે 12:30 ભણવા જવાનું છે તો અહીંયા અત્યારે વાડિયા રમે છે. તો હાલો મિત્રો, 11 વાગી ગયા છે ને બે રામપા ઉતાર્યા છે. ને હવે ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે. ચા પાણી તાકાતવાળી પી લેવી. તમારે પીવી તો આવો બધા મિત્રો, હાલો ચા પાણી પીવા. ને આપણે તો રોજ ડેઈલી રૂટીન વર્ક જે કરતા હોય એ તમને વિડીયોમાં બતાવી, તમને એવું લાગશે કે રોજ એકનું એક બતાવ્યા. તો મિત્રો અમારું રૂટીન વર્ક જે હોય એ તમને વિડીયોમાં બતાવી જોઈએ. ને બોલાવો માયક વગરનો અવાજ બહુ આવશે. ચા પાણી પી લેવી પછી પાછા કામે લાગી જઈશું. બોલો શીખી જાય તો સારું ને, કા પવનના થોપડાટી બોલાવે છે ને. શીખી તો ગયું છે એટલે પહેલી દિવાળી જ છે. હાલાલ બનાવાય તો ચા પીવા માટે તો આપણે આવી ગયા છીએ. અને રાહુલ ને માનો બે ભાઈ રમે છે ને ચા પણ બને છે.
હાલો તમને બતાવી દઉં. તો અહીંયા આગળ ચા પાણી બનાવે છે અને અહીંયા અમારા માનવભાઈ અહીંયા આગળ રમે છે. તપેલી તો હરખી મેઘ. આજ પવન એ જોરદાર છે. વિડીયોમાં પવન આવે અને ચા બને છે એમાં પવનને હરખી બનવાની ના કઈ. દાઈજી જાયલા. હાલો ડાયરો, ચા આપણે બની ગઈ છે ને ચા પાણી પીવી છે. હાલો બધા ચા પીવા. રાહુલભાઈ જો આમ ઓઇલ પાંટા મારે છે. ચા પીવા તો બધાને બોલાય. હાલો ઉની ચા પીવા બધા. ચા બની ગઈ છે, ફૂલ પવન છે તોય ચા બની ગઈ. તાકાતવાળી ચા છે, તાકાતવાળી ચા પી લેવી. પવન હતો તો ચૂલો જગી ગયો ને ચા બની ગઈ છે ને ઘાસ કાંઈ બને એવો હતો નહીં કાંઈ. કારણ કે વિડીયોમાં તમે જોયું એમ પવન બહુ લાગે છે. આજ પવન જ એક ધારો છે અને વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે ને ચા પીધા વગર કાંઈ મજા આવે નહીં કાંઈ. અને અમારે વાડીમાં આવ્યું કે ચા હોય કંઈક. હાલો બધા ચા પીવા, ચા પી લેવી. બપોરના 1:30 વાગી ગયો છે અને આપણે બપોરા કરવા માટે આવ્યા છીએ. ચા પાણી પી પછી 2 કેરા ભર્યા ને 2 ચા પાણી પીધા પહેલાં ભર્યા સવારના. અત્યાર સુધીમાં 4 હારી આપણે પાડી નાખ્યા છીએ. હવે થઈ ગયો છે બપોરનો ટાઈમ એટલે બપોરા કરી લેવી. હાલો બધા બપોરા કરવા માંડ્યા. આજ તો પવન છે ને બહુ ઉડે છે ને વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. વાદળા થઈ ગયેલા છે બધા. આવું બધું છે કામકાજ અમારું. તો હાલો ડાયરો બપોરા કરવા માટે બેસી ગયા છે એવી. અને બપોરામાં છે તો રોટલા ને શાક ને સાઈસ ને એવું હોય વાડીએ. બીજું તો કાંઈ હોય નહીં. કોર કાપીને ખાવશો. નાના છોકરા કોર કાપીને ખાય છે. હાલો બધા બપોરા કરી લેવી. રાહુલ ને માનવ બે ભાઈ જે ભણવા ને અમે બે છે વાડીએ. તો બપોરા કરીને પાછા ડુંગળી પારવા મળશું. અત્યારે વાગ્યા છે 4:45 સાંજના ને વાડિયાથી ચા પાણી પીને જો આવ્યો છું અને કપડાં ચેન્જ કરી નાખ્યા છે ને હવે જવું છે તળાજા થોડું કટાણું કરવાનું છે તે કરી આવું અને પછી આવીને આજે આપણે મળશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અત્યારે વાગી ગયા છે સાંજના 6:10 થઈ છે ને હું ગયેલો હતો તળાજેથી અત્યારે આવતો રહ્યો છું અને ઝટકા મશીન આપણે ચાલુ કરવાનું છે. તો ઝટકા મશીન ચાલુ કરી દઉં ને પછી વૈયા જઈએ ઘરે. અડધી ડુંગળી પાડી નાખીએ છીએ અને અડધી બાકી છે. અત્યારે વાગી ગયા છે કેટલા વાગ્યા? અત્યારે વાગી ગયા છે 6:45 અને જો હવે રોટલા ઘડે છે. વાડી પારવા આવ્યા મોડા, રોટલા કરવાનું મોડું થઈ ગયું. પછી શાક બનાવવાનું છે. તળાજેથી અટાણું લઈને તો એવો હતો, લાઇટ વહી ગયા ને એટલે આપણે કાંઈ શૂટિંગ કર્યું નહોતું કાંઈ. અત્યારે તો રસોઈ બનાવવાનું કામકાજ હાલે છે. શાક બનાવવાનું છે દહીંની તીખારી. હાલો બધા વાળો કરવા. અત્યારે રસોઈ તૈયાર થાય છે. બાજરાના રોટલા, દહીંની તીખારી. તારે બનાવ્યું હતું તો ભઠ્ઠામાં તીખારી મેકી દીધી છે. રોટલા સડી ગયા છે. તીખારી ને બાજરીના રોટલા, બટાટાનું શાક છે. તો અત્યારે વાગી ગયા છે 7:30 ને આપણે તો વાળું કરવા બેસી ગયા છીએ. હાલો બધા વાળું કરવા. વાળુંમાં છે અત્યારે રોટલા છે, દહીંની તીખારી છે અને બટાટાનું શાક છે. રાહુલભાઈને કાંઈ વાળું કરવાનું છે નહીં કાંઈ. માનવભાઈ અહીંયા બેઠા છે. માનવને અમારે વાળું કરવાનું છે. હાલો બધા વાળું કરવા. માનવભાઈને તો છોડી દેવું પડે. મિત્ર આની સાથે જ આપણે વિડીયો અહીંયા પૂરો કરીશું. અને આજ વિડીયોમાં બહુ ઝાઝું કાંઈ છે નહીં કાંઈ ખાસ. તો અમારો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ, સીતારામ, જય માતાજી.